હાય ફ્રેન્ડ્સ, ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે. સેવખમણી તો આપણે બધાએ જ ખાધી હશે, પણ આજે હું તમને એક સરસ મજાની રીતથી સેવખમણી બતાવીશ, જેમાં આપણે ઢોકળા નથી બનાવવાના. નવાઈ લાગે છે ને કે વગર ઢોકળાએ સેવખમણી કેવી રીતે બનશે? સૌથી પહેલાં આપણે ચણાની દાળ લીધી છે 1.5 કપ. અહીંયા મેં એને આખી રાત પલાળી રાખવાની છે અને એને પાણી નાખી અને ક્રશ કરવાની છે. દાળ પીસાઈને તૈયાર છે. તમે જોઈ શકો છો આવું ટેક્સચર દાળનું હોવું જોઈએ. એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની. હવે આપણે એમાં 1/2 કપ પાણી એડ કરીએ છીએ. 1/2 ચમચી હિંગ એડ કરીએ છીએ. 1 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીએ છીએ. 1/2 ચમચી હળદર એડ કરીએ છીએ. મીઠું એડ કરીએ છીએ સ્વાદ પ્રમાણે. ઈનો એડ કરીએ છીએ 1/2 ચમચી અને એને મિક્સ કરી લઈએ. સરસ મિક્સ કરી લેવાનું છે એને. 1 ચમચી તેલ એડ કરીએ છીએ. ફરી મિક્સ કરી લઈએ. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરીએ છીએ. 2 ચમચી તેલ લઈએ છીએ. આપણે તૈયાર કરેલું ખીરું આપણે એમાં એડ કરી દઈએ. બધું જ ખીરું આપણે એમાં એડ કરી દેવાનું છે. હવે એને સરખી રીતે મિક્સ કરી લઈએ. આવી રીતે એક સરસ મજાનું મિશ્રણ તૈયાર થશે. એની અંદર આપણે ફરી 1/4 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. હવે એને ઢાંકી અને સ્લો ફ્લેમ પર આપણે એને 10 થી 12 મિનિટ માટે ચડવા દઈએ છીએ. હવે આપણે એને ચેક કરી લઈએ. સરસ મજાનું ટેક્સચર આવી રહ્યું છે. હજી આ થઈ નથી ગયું. હજી આપણે એને ચડવા દેવાનું છે. હવે આની અંદર ક્રીમી ટેક્સચર લાવવા માટે આપણે એમાં દૂધ એડ કરીએ છીએ 5 કપ. અને એને મિક્સ કરી લઈએ. દૂધ મિક્સ થઈ જાય એટલે એમાં 5 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. ફરી પાછું ઢાંકી અને 7 થી 8 મિનિટ માટે એને ચડવા દઈએ છે. હવે આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો ખમણીનું મિશ્રણ કેટલું સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એના વઘારની તૈયારી કરી લઈએ. હવે એમાં 3 ચમચી તેલ લઈએ છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી રાઈ એડ કરીએ છીએ. 1 ચમચી જીરું એડ કરીએ છીએ. રાઈ જીરું તતડવા લાગ્યા છે. હવે આપણે એમાં હિંગ એડ કરીએ છીએ 1/2 ચમચી. 8 થી 10 લીમડાના પાન અને 2 લીલા મરચાં કાપેલા લઈએ છીએ. 1 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈએ છીએ.
1 મોટી ચમચી કોથમીર લઈએ છે, 4 ચમચી સાકર લઈએ છે, અડધા લીંબુનો રસ લઈએ છે અને એને મિક્સ કરી લઈએ. 2 ચમચી પાણી એડ કરીએ છે અને એને મિક્સ કરી લઈએ. વઘાર તૈયાર છે. વઘારને ખમણીમાં એડ કરી દઈએ. આ ખમણીમાં આપણે તેલનું પ્રમાણ થોડું ચડિયાતું લઈએ છે. હવે એને મિક્સ કરી લઈએ. સરસ મજાની ખમણી તૈયાર છે. સર્વ કરી લઈએ. ઉપરથી આપણે સેવ એડ કરીએ છીએ. સેવ ખમણી છે એટલે સેવ તો હોય જ. કોથમીર એડ કરીએ છીએ. દાડમના દાણા એડ કરીએ છીએ. તો તૈયાર છે સરસ મજાની યુનિક એવી સેવ ખમણી. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખાતા રહો. તમારા ઘરે ચોક્કસથી બનાવજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવી બની. થેન્ક યુ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.